નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં પ્રકરણ નંબર 6 ભાગીદારની નિવૃત્તિમાં ટૂંકા દાખલાનો આજે છેલ્લો લેક્ચર. પછી આપણે નેક્સ્ટ લેક્ચરથી એટલે કે લેક્ચર નંબર 8 થી મોટા દાખલા શરૂ કરશું, 8 માર્કના. પણ મોટા દાખલા માટે જે જરૂરી બધી થિયરી છે એ ટૂંકા દાખલામાં આવે છે, એટલે ટૂંકા દાખલા આપણે સરસ રીતે ભણ્યા. ઘણા બધા વિદ્યાર્થીઓના મને એવા વોટ્સઅપમાં મેસેજ આવતા હતા કે સાહેબ ઉદાહરણમાં આ દાખલો સમજાવો, ઓલો દાખલો સમજાવો. એટલે મેં એવું વિચાર્યું કે ઉદાહરણ બધાય હું તમને સમજાવી દઉં છું, ફટાફટ ચાલશે. એટલે જરાક સ્ક્રીનમાં ધ્યાન રાખજો બરાબર. તમારી પાસે ઉદાહરણ બધાય લખેલા તો છે જ, ખાલી તમારે સમજવાના જ છે. ચાલો આગળ વધીએ. ઉદાહરણ નંબર 3, એક્સ વાય ને ઝેડ 3:2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. વાય એટલે કે વચ્ચેનો ભાગીદાર નિવૃત્ત થાય છે. વાય નિવૃત્ત થાય તો વાય નો નફા ભાગ 3:2:1 એટલે 2/6 થાય. અને એમાંથી એક્સ ને 1/9 અને ઝેડ ને 2/9 આપશે, એટલે ટોટલ 3/9. 3/9 એટલે 1/3. તો તમે જોવો કે આ બે એક્સ અને ઝેડ ને જે ભાગ આપશે એ એક્સ નો લાભ અને ઝેડ નો લાભ થાય, અને એ બે નો જે લાભ થાય એ જ વાય નો નફા ભાગ થાય. એ ખાસ યાદ રાખવાનું. જો આમાં લખેલું જ છે એક્સ વાય ઝેડ જૂનું પ્રમાણ 3:2:1, વાય નો 2/6 એટલે 1/3 ભાગ થયો, અને એક્સ ને 1/9 ને ઝેડ ને 2/9 એટલે ટોટલ 3/9 થયા, એટલે 1/3 થઈ ગયા. ઓકે, હવે એક્સ નો લાભ 1/9 ને ઝેડ નો લાભ 2/9. ધેટ મીન્સ એક્સ જેમ ઝેડ 1/2. હવે સૂત્ર મૂકી દેવાનું, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. આપણે સૂત્રમાં ભાગ લખ્યો એની જગ્યાએ પ્રમાણ લખી નાખવાનું. તો તમે જ્યાં જ્યાં સુધારા વધારા અહીંયા કરી નાખજો. હવે એક્સ બરાબર ઝેડ બરાબર જૂના પ્રમાણમાં 3/6 અને 1/6 પ્લસ પ્લસ લાભની અંદર 1/9 અને 2/9. હવે અહીંયા તમારે સુધારો કરી નાખવાનો. અહીંયા તમારે શું કરવાનું તો કે ચોકડી ગુણાકાર કરવાનો. એ લોકોની જેમ તમે કરશો તો તમને નહીં જ સમજાય. બધા જ વિદ્યાર્થીઓને મેં હંમેશા વારંવાર કીધું છે કે તમે ટેક્સ્ટ બુકનું ઉદાહરણ ગણતા હોય ત્યારે તમને મેં સ્વાધ્યાયના દાખલા કરાવ્યા હોય એમાં જે સમજાવ્યું હોય એ મુજબ કરવાનું. તમે પાછા ઉદાહરણમાં સંશોધન કરો, બધા રિસર્ચ કરો કે આ કેમ આવ્યું. અરે ભાઈ મેં તમને શીખડાવ્યું છે સ્વાધ્યાયમાં, એ પ્રમાણે કરો ને. તોય અમુક દોઢા વિદ્યાર્થી એવા છે કે સાહેબ આ શીખડાવો ને. અરે ભાઈ નથી શીખવું, એ અઘરું પડે એટલે તો હું તમને ઈઝી શીખડાવું છું. ચોકડી ગુણાકાર એટલે ચોકડી ગુણાકાર જ કરવાનો. સમજાણું બધાને? 9 તેરી 27 ને 6 એકુ 6 એટલે 27 ને 6 33/54. અને ઝેડ ની અંદર 9 એકુ 9 ને 6 2 12/54 એટલે 21/54. તો 33/21 આવે એટલે 3 વડે ભાગો એટલે 11/7. ઓકે, ઉદાહરણ નંબર 4, ઓબીસી 4:5:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. ઓ નિવૃત્ત થાય છે. ચાલો પછીનો ઉદાહરણ નંબર 4 જોવો. ઓ બી અને સી 4:5:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. ઓ ભાગીદાર તરીકે નિવૃત્ત થાય છે એટલે પેલો ભાગીદાર, અને બી ને સી 1:4 ના પ્રમાણમાં નફો નુકસાન મેળવશે. એટલે કે અહીંયા તમને રકમની અંદર નવું પ્રમાણ પણ આપેલું છે. તો બી અને સી નું નફા નુકસાન નું નવું પ્રમાણ મેળવો. ઓ નો ભાગ બી ને સી 1:4 ના પ્રમાણમાં મેળવશે, એટલે એ લાભનું પ્રમાણ છે. સોરી, તો બી અને સી નું નવું નફા નુકસાન નું પ્રમાણ મેળવો. તો ઓબીસી નું જૂનું પ્રમાણ છે 4:5:1. પછી ઓ નો નફા ભાગ એમાં નિવૃત્ત થાય છે તો કેટલો થાય? 4/10. જે બી અને સી 1:4 ના પ્રમાણમાં મેળવશે, એટલે લાભનું પ્રમાણ આપ્યું છે તો સૂત્ર કયું મૂકવાનું? ઉલટું કરી નાખવાનું. લાભ બરાબર લાભનું પ્રમાણ ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ. ફરીથી લાભ બરાબર લાભનું પ્રમાણ ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો નફા ભાગ. તો બી નો લાભ અને સી નો લાભ
લાભનું પ્રમાણ છે 1/5 અને 4/5. નિવૃત્તનો નફા ભાગ છે 4/10 અને 4/10. એટલે બી નો લાભ આવશે 4/50, સી નો લાભ આવશે 16/50. ઓકે, હવે એનો લાભ આપણને મળી ગયો એટલે નવું પ્રમાણ મળી જશે. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. તો બી અને સી નું નવું પ્રમાણ મેળવીએ તો જૂના પ્રમાણની અંદર જૂનું પ્રમાણ તમે જુઓ તો બી ને સી નું કેટલું હતું? 5/10 અને 1/10 પ્લસ પ્લસ લાભ આવ્યો 4/50 અને 16/50. ફરી પાછું કહું છું, ચોકડી ગુણાકાર કરો તો વાંધો નહીં, અને નહીતર પછી તમે તમારી રીતના કરો. હું ચોકડી ગુણાકારનું સજેશન કરીશ. 50 × 5 250 પ્લસ 10 × 40 એટલે 290/500. 50 × 50 અને 16 × 10 160 છેદમાં 500 એટલે 210/500. તો 290/210 એટલે 29/21. નેક્સ્ટ, પી, ક્યુ અને આર 1/4, 1/3 અને 5/12 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. હવે જો અહીંયા છેદ સરખા કરવા પડે. 4 ના પાણામાં 12 આવે ને 3 ના પાણામાં 12 આવે. એટલે કેવી રીતના કરવાનું? તો કે 1/4 છે ને એને ગુણ્યા શું કરો તો 12 આવે છેદમાં? તો કે ગુણ્યા 3 કરો. એટલે ઉપર નીચે 3 ગણા કરી નાખવાના. એટલે એ થઈ જાય 3/12. પછી 1/3 છે એમાં શું કરો તો છેદમાં 12 આવે? ગુણાકારમાં 4 લ્યો તો આવે. એટલે ઉપર નીચે 4 વડે ગુણી નાખવાના. તો 4 × 1 4 ને 4 × 13 12 એટલે 4/12. હવે એમાં ક્યુ નિવૃત્ત થઈ છે. જુઓ તમે, પી, ક્યુ અને આર નું પેલા નાનું પ્રમાણ મેળવો. તો પી છે એમાં 3 ગણા કરી નાખો એટલે 3/12. ક્યુ ની અંદર 4 ગણા કરી નાખો એટલે 4/12 અને 5/12 એમને. હવે 12 કોમન કાઢી લ્યો એટલે 3/4/5 બરાબર 3/4/5 બરાબર 12. એમાં નિવૃત્ત કોણ થાય? વચ્ચેનો ક્યુ. ક્યુ નો નફા ભાગ છે 4/12 અને પી અને આર કેવી રીતના વેચી લે છે એનો ભાગ? તો કે 2/1 એટલે લાભનું પ્રમાણ થાય. તો ફરી પાછું સૂત્ર મૂકવાનું. લાભ બરાબર લાભનું પ્રમાણ ગુણ્યા નિવૃત્તનો નફા ભાગ. તો પી નો લાભ અને આર નો લાભ. લાભનું પ્રમાણ 2/3 એટલે 2/3 અને 1/3 ગુણાકારમાં નિવૃત્તનો નફા ભાગ 4/12 અને 4/12 એટલે 8/36 અને 4/36. હવે સૂત્ર મૂકવાનું. નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. નવા પ્રમાણમાં પી અને આર જૂનું પ્રમાણ છે એનું 3/12 અને 5/12 પ્લસ પ્લસ લાભની અંદર 8/36 અને 4/36. હવે ચોકડી ગુણાકાર કરો તો વાંધો નહીં, નહીતર છે ને 12 ના પાણામાં 36 આવે એટલે એને 3 ગણા કરી નાખો. 3/12 છે એને 3 ગણા કરી નાખો એટલે 9/36. ઉપર નીચે 3 ગણા કરો એટલે. અને 5/12 છે આર માં, એને 3 ગણા કરી નાખો એટલે 15/36. ઓકે, 2/36 થઈ ગયું છેદમાં. એટલે 17/36 અને 19/36 એટલે 17/19. અધરવાઇઝ નો સમજાણું હોય, હું બોલ્યો એમાં તમને, તો ચોકડી ગુણાકાર કરી નાખી. તમે શીખડાયું જ છે તમને, તોય 17/19 આવી જ જશે. ઓકે, RBI 5/4/3 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. બી નિવૃત્ત થાય છે. તો જૂનું પ્રમાણ 5/4/3 બરાબર 12. એમાં બી નો ભાગ થાય 4/12. એ નિવૃત્ત થાય છે. હવે બી નો 1/4 ભાગ છે ને એ આર ને મળશે અને બાકીનો ભાગ આઈ ને મળશે. તો તમારે સુધારો વધારો કરીને બાજુમાં જગ્યા છે ટેક્સ્ટ બુકમાં,
અથવા ચોપડામાં લખવું હોય તો લખી લ્યો, મેં તમને સૂત્ર લખાવ્યું હતું. બોલપેન હાથમાં લઈ લ્યો. જૂના ભાગીદારોનો લાભ બરાબર નિવૃત્તનો નફા ભાગ. હવે જૂના ભાગીદારોનો લાભ માં નીચે લખો આર નો લાભ પ્લસ આઈ નો લાભ બરાબર બી નો નફા ભાગ. આર નો લાભ છે એની નીચે લખો 1/4 પ્લસ આઈ નો લાભ એમનેમ રાખો, આઈ નો લાભ એમનેમ લખો, અને બરાબર બી નો નફા ભાગ લખો 4/12. હવે નીચે લખો આઈ નો લાભ બરાબર 4/12. ઓલી બાજુ વહી જાય ડાબી સાઈડ થી જમણી સાઈડ, એટલે 1/4 છે એ માઇનસ થઈ જાય. 4/12 માઇનસ 1/4 એટલે ચોકે 16 માઇનસ 12 × 12/48 એટલે 4/48 એટલે 1/12. હવે ટેક્સ્ટ બુકમાં ખોટું લખ્યું છે એટલે સુધારો કરી નાખો. આઈ નો લાભ (1/12) અને આર નો લાભ 1/4. હવે એમાં મારે છેદમાં 12 જોતા હોય તો ગુણ્યા 3 ને ભાંગ્યા 3 કરો એટલે 3/12 થઈ ગયું. તો ફરીથી બોલું છું, આઈ નો લાભ 1/12 અને આર નો લાભ 3/12. લખતા જજો, એમને મોઢે નહીં સમજાય. હવે સૂત્ર મૂકી દઈ, નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. હવે લખવાની જરૂર નથી, સ્ક્રીનમાં ધ્યાન આપો. આર નું નવું પ્રમાણ અને આઈ નું નવું પ્રમાણ જૂના પ્રમાણમાં 5/12 ને 3/12. લાભમાં આર નો 1/12 ઈ ખોટું છે, ત્યાં 3/12 આવશે. અને આઈ માં આવશે 1/12 એટલે 8/12 અને 4/12. સુધારો કરી નાખજો એટલે 8/4 એટલે 2/1 આવશે નવું પ્રમાણ. ટેક્સ્ટ બુકમાં ભૂલ છે. ચાલો ઉદાહરણ નંબર 7. MNC 1/3 1/2 અને 1/6 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. સી નિવૃત્ત થાય છે. સી નો તમામ ભાગ એમ ને મળશે
તો m અને n નું નવું પ્રમાણ નક્કી કરો. ચાલો mnc નું જૂનું પ્રમાણ છે 1/3 જેમ 1/2 જેમ 1/6, એટલે છેદમાં બધાયના 6 લઈ આવો તો પેલામાં ઉપર નીચે 2 વડે ગુણવા પડે, બીજામાં ઉપર નીચે 3 વડે ગુણવા પડે, ત્રીજું એમને રાખવાનું એટલે 2/3/1 આવશે નાનું પ્રમાણ. એમાં c નિવૃત્ત થાય છે. c નો ભાગ છે 1/6, જે બધો જ ભાગ m ને જ મળશે એટલે m નો લાભ થાય 1/6. બધોય ભાગ m ને મળે એટલે n નો લાભ 0 થાય. તો સૂત્ર મૂકવાનું નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. નવા પ્રમાણમાં 2 જ આવશે m અને n. m નું જૂનું પ્રમાણ છે 2/6 અને n નું જૂનું પ્રમાણ છે 3/6 પ્લસ પ્લસ m નો લાભ 1/6 ને n નો લાભ 0 એટલે ઓલામાં 3/6 આવે, આમાંય 3/6 એટલે 1/1 નવું પ્રમાણ. SEBI 4/3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચી લેતા ભાગીદારો છે. એમાં B અને I બે નિવૃત્ત થાય છે. B નો ભાગ S ને મળે છે અને I નો ભાગ E ને મળે છે. S અને E ના નફા નુકસાનના નવા પ્રમાણની ગણતરી કરો. ચાલો હવે બે ભાગીદાર એકારે નિવૃત્ત થાય છે. પહેલા તો 4/3/2/1 બરાબર 10, તો B નો ભાગ થશે 2/10. E કોને આપે છે? S ને, એટલે S નો લાભ 2/10. પછી I નો ભાગ 1/10. E કોને આપે છે? E ને, એટલે E નો લાભ 1/10. લાભનું પ્રમાણ 2/1 S અને E નું, જે માગ્યું નથી રકમમાં. હવે સૂત્ર મૂકી દઈ નવું પ્રમાણ બરાબર જૂનું પ્રમાણ વત્તા લાભ. એમાં 2 જણા તો વયા જાય છે B અને I, એટલે વધે S અને E. તો S અને E લખી બરાબર બરાબર. જૂના પ્રમાણમાં S નું 4/10 અને E નું 3/10 વત્તા લાભમાં S નો લાભ 2/10 અને E નો લાભ 1/10, એટલે S માં 6/10 ને E માં 4/10. 6/4 એટલે 3/2. UP એ 4/3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એમાં પેલો ભાગીદાર U નિવૃત્ત થાય છે, એટલે વધે કોણ? તો કે P અને A. એનું નવું પ્રમાણ 2/1 નક્કી કરવામાં આવ્યું. આ તો સિમ્પલ દાખલો જ છે. જૂનું પ્રમાણ 4/3/2 એટલે બરાબર 9 અને નવું પ્રમાણ P/A એટલે 2/1. પુનર્ગઠનનો દાખલો છે આ. આપણે પ્રકરણ નંબર જે પુનર્ગઠન 4 ભણ્યા એ. તો લાભ મેળવવાનો, લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો P બરાબર અને A બરાબર નવું પ્રમાણ 2/3 ને 1/3, જૂનું પ્રમાણ 3/9 ને 2/9. ચોકડી ગુણાકાર જ કરવાનો. 9 દુ 18 ને 3 તેરી 9 એટલે 9/27. અને આમાં 9 એકુ 9 માઇનસ 3 દુ 6 એટલે 3/27. તો 9/27 ને 3/27 એટલે 9/3. 3 વડે ભાગો એટલે 3/1. ઓકે. ICW એ 4/3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. એમાં પેલો ભાગીદાર I નિવૃત્ત થાય છે, એટલે વધે કોણ? CWA. એનું નાનું પ્રમાણ નવું જો આપ્યું છે 2/2/1. અને I ની નિવૃત્તિ વખતે પાકું સરવૈયું 20,000 પાઘડી દર્શાવતું હતું એટલે જૂની પાઘડી થાય. અને I ની નિવૃત્તિ વખતે મૂલ્યાંકન થયું એટલે નવી પાઘડી થાય. બેયની આમ નોંધ અલગ અલગ આવશે. તો
પેલા તો જૂનું પ્રમાણ 4:3:2:1, પછી નવું પ્રમાણ 2:2:1. હવે લાભ મેળવીએ. કોનો કોનો લાભ થાય? આઈ વયો જાય એટલે સી ડબલ્યુ ને એ 2/5 2/5 1/5 નવું પ્રમાણ. જૂના પ્રમાણની અંદર 3/10 2/10 ને 1/10 ચોકડી ગુણાકાર જ કરવાનો. લખવું હોય તો લખી નાખો બોલપેનથી, ટેક્સ્ટ બુકમાં જ લખી નાખાય. 20 - 15/50 એટલે 5/50. 20 - 10/50 એટલે 10/50. 10 - 5/50 એટલે 5/50. તો 5/50 પછી 10/50 અને 5/50. 5:10:5. 5 10 5 એને 5 વડે ભાગવો એટલે 1:2:1 આવી જ જાય પાછા. તો આ લાભનું પ્રમાણ થયું. હવે આઈ ના ભાગની પાઘડી કેટલી થાય? તો કે 60,000 માં આઈ નો ભાગ પેલો ભાગીદાર છે 4/10 એટલે 24,000. જે સી ડબલ્યુ એને 1:2:1 આપશે. આવી તો મોઢે કરી નાખાય ને, આવી ગણતરી ન કરાય. પછી જે આપી છે એ ગણતરી મોઢેથી જાય ને. તો આમનો શું આવશે? પેલા જૂની પાઘડીની આમનો શું આવે? બોલો જઈ. ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા. તો આઈ ના મૂડી ખાતે ઉધાર, પછી સી ના મૂડી ખાતે ઉધાર, પછી ડબલ્યુ ના મૂડી ખાતે ઉધાર, પછી એ ના મૂડી ખાતે ઉધાર તે પાઘડી ખાતે જમા 20,000. એ 20,000 ને જૂના પ્રમાણમાં વેચો એટલે 4 3 2 1 એટલે 8,000 6,000 2,000 1 4,000 2,000 8 6 4 ને 2. પછી બીજી આમનોનમાં આવે ચાલુના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્તના મૂડી ખાતે જમા. ચાલુમાં કોણ આવશે? સી ડબલ્યુ એ બાકીના ભાગીદારો ના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત એટલે કોણ? આઈ ના મૂડી ખાતે જમા 24,000. 24,000 ને લાભના પ્રમાણમાં વેચો એટલે 1:2:1 એટલે 6,000 12,000 6,000. જોઈ લ્યો આમનો. રેડી? AMTS 5:4:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. એમ નિવૃત્ત થાય છે, વચ્ચેનો ભાગીદાર. હવે એમનો તમને પાઘડીમાં એના ભાગની જ પાઘડી આપી છે. થોડુંક ધ્યાન રાખજો. બરાબર આવો દાખલો સ્વાધ્યાયમાં નહોતો એટલે જ હું તમને કરાવડાવું છું. બોલપેન હાથમાં રાખજો, ટેક્સ્ટ બુકમાં જ લખી નાખજો. એમની નિવૃત્તિ બાદ ATS 2:3:2 એટલે નવું પ્રમાણે આપ્યું છે. તો આ બધું તો ટેક્સ્ટ બુકમાં લખેલું જ છે એટલે સ્ક્રીનમાં ધ્યાન આપો. AMTS 5:4:3:2 બરાબર 14 અને ATS નું નવું પ્રમાણ એમ વયો જાય એટલે 2:3:2 એટલે 7. તો લાભનું સૂત્ર મૂકવાનું. લાભ બરાબર નવું પ્રમાણ માઇનસ જૂનું પ્રમાણ. તો એ ટી ને એસ 3 ને લાભ થાય એટલે એ નો લાભ, ટી નો લાભ ને એસ નો લાભ. 2/7 પછી 3/7 પછી 2/7 માઇનસ માઇનસ માઇનસ. નવા પ્રમાણમાં જૂના પ્રમાણમાં હવે 5/14 પછી 3/14 પછી 2/14. હવે એ લોકોએ ગણતરી દર્શાવી જ નથી, આપણે દર્શાવવાની. તો ઝીણા અક્ષરે બાજુમાં લખો બરાબર કરીને. આ ચેકી નાખો પછી જે બરાબર લખ્યું છે ને 28 - 35/98 એટલે -7/98. હવે એ છેદ ઉડાડ નાખો. 14 × 7 = 98 એટલે નીચે 14 આવે એટલે -1/14 આવી ગયા. આમાં 14 તેરી 42 - 7 તેરી 21 એટલે 21/98.
એમાંય 7 વડે ભાગી નાખો એટલે 7 તેરી 21 ને 14 સત્તા 98 એટલે 3/14 આવે. પછી 28 માઇનસ 14 છેદમાં 98 એટલે 14/98. એને 7 વડે ભાગી નાખો એટલે 2 સત્તા 14 ને 14 સત્તા 98 એટલે 2/14 આવે. હવે જ્યારે લાભની ગણતરી કરીએ ત્યારે માઇનસ આવે તો શું કહેવાય એને? ત્યાગ. આવા સંજોગોમાં પેઢીની પાઘડી ગુણાકારમાં લેવી પડે તો પેઢીની પાઘડી તો રકમમાં આપી નથી. તો જોવો જે 5/4/3/2 એટલે 14 રૂપિયા કુલ પેઢીનો નફો થાય તો એમાં 4 રૂપિયા એમના, તો એમના 4 તો પેઢીના 14. હવે એમના ભાગની પાઘડી કેટલી છે? 35,000. કેટલા? ચોકડી ગુણાકાર કરો એટલે 35,000 ગુણ્યા 14/4 એટલે 1,22,500. આવું ટેક્સ્ટ બુકમાં નથી કર્યું એટલે લખી નાખજો, પછી હું સ્ક્રીનમાં રાખીશ. હવે બધાને ગુણ્યા 1,22,500 1,22,500 1,22,500 કરો એટલે આમાં -8,750, આમાં 26,250 અને આમાં 17,500 આવશે. હવે નિવૃત્ત કોણ થાય છે? એમના ભાગની પાઘડી આપી જ છે 35,000. હવે પેલા એમાં જુઓ, ત્યાગ એટલે લાભ આપનાર કહેવાય. ટી ની અંદર લાભની ગણતરીમાં પ્લસ આવે એટલે લાભ, તો લાભ લેનાર. એસ ની ગણતરીમાં લાભની ગણતરી કરતી વખતે પ્લસ આવે તો લાભ એટલે લાભ લેનાર. અને નિવૃત્ત હંમેશા લાભ આપનાર ગણાય. હવે જોવો છે માઇનસ નહીં મૂકવાના આમનોનમાં, આવી રીતના કરવાનું. લાભ લેનાર ખાતે ઉધાર, તે આપનાર ખાતે જમા. લેનાર કોણ થયા? ટી અને એસ. તે આપનાર કોણ થયા? એ અને એમ ના મૂડી ખાતે જમા. સ્ક્રીનમાં રાખજો ઉડા એમને, અને વિડીયો સ્ટોપ કરીને જે લખવાનું છે એ લખી લ્યો. હું આગળ જવા દઉં છું. ચાલો રેડી આમનોન? આ રીતે આમનોન કરો એટલે રકમનું ઓટોમેટિક સેટિંગ આવી જ જાય. બાબત જેમાં એ લોકો ભલે ગમે એ લખતા હોય, આપણે શું લખવાનું? તો કે એમના ભાગની પાઘડી એટીએસ ને તેમના લાભના પ્રમાણમાં આપી તેના. ઓકે, ચાલો જુઓ. બી, આર અને ટી 3/2/1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચે છે. એમાં પહેલો ભાગીદાર બી નિવૃત્ત થાય છે. હવે બી નિવૃત્ત થાય એને મળે શું? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો હોય એમાં ભાગ મળે, અનામતોમાં ભાગ મળે. આ બધું એને અપાઈ ગયું. પછી બી ની મૂડી આખરની કેટલી વધી? 1,20,000. અને પેઢીએ બી ને ચૂકવા કેટલા? 1,50. ચૂકવવાના હતા 1,20 ને એના બદલે પેઢીએ ચૂકવા 1,50. ધેટ મીન્સ ડિફરન્સની રકમ છે એ એના ભાગની પાઘડી થાય. નવું પ્રમાણ પણ આપેલું છે. આર અને ટી નું 3/2. તો પેલા તો બી ના ભાગની પાઘડી 30,000 મળે, ડિફરન્સની રકમ. બરાબર. હવે બી, આર ને ટી નું જૂનું પ્રમાણ 3/2/1, નવું પ્રમાણ 3/2. તો લાભ મેળવવાનો, તો હવે હું સમજાવતો નથી, પણ આર અને ટી નો લાભ થાય 8/7. તો આમનો શું આવે? ચાલુ એટલે આર અને ટી ના મૂડી ખાતે ઉધાર, તે નિવૃત્ત એટલે બી ના મૂડી ખાતે જમા. બી ના મૂડી ખાતે જમા 30,000 એના ભાગની પાઘડી. એ ઓલા બે ની વચ્ચે 8/7 વેચો એટલે 16,000 ને 14,000. આશા રાખું છું કે તમને બધું સમજાઈ ગયું હશે. ઓકે બચ્ચા, થેન્ક યુ વેરી મચ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.